હાલમાં આપણે કોસાની નગરી પાસે ઊભા છે। અહીંયા જ્યારે અમે આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અહીંયા જે આ પાઇપલાઇન નાખી રહેલા છે એ પાઇપલાઇન નાખતા વેળા જે અહીંની પાઇપલાઇન છે તે પણ તોડવામાં આવેલી છે પીવાના પાણી માટે। જ્યારે હું અહીંયા આવીને નગરપાલિકાને એસઆઈને જાણ કરું છું ત્યારે એમને ખબર પડે છે એનો મતલબ આ કોન્ટ્રાક્ટરને એ લોકોની ગંભીર બેદરકારીને કારણે લાલિયાવારીને કારણે એ જાતે પણ અત્યાર સુધી એમને કોઈને જાણ નથી કરી કે એમનાથી આ પાઇપલાઇન તૂટી ગયેલી છે કે નગરપાલિકાએ પણ ધ્યાન નથી દોર્યું કે અમને પાઇપલાઇન તોડી છે। આજે મેં જાણ કરી છે ત્યારે નગરપાલિકાને રજૂઆત પણ કરી છે કે અમને પરમિશન નગરપાલિકાની લીધી છે કે નહીં તેની પણ જાણકારી આપવામાં આવે, તેમજ આની પર જે કંઈ આ પાઇપલાઇન આ કોન્ટ્રાક્ટર દ્વારા તૂટી છે તેની પર લીગલ એક્શન લેવામાં આવે। હાલ આમોદ તરફથી સુરસા તરફ જે રોડ જઈ રહ્યો છે અત્યારે બની રહ્યો છે પીડબ્લ્યુડીના હદ વિસ્તારમાં, ત્યારે આ રોડ ઉપર જે ગેરકાયદેસર પાઇપલાઇન નાખવામાં આવ્યા છે તો પ્રશાસન આ બાબતે તથા પીડબ્લ્યુડીના અધિકારીઓનું કહેવું એવું છે કે આ કોઈપણ જાતની પરમિશન લેવામાં આવી નથી અને ગેરકાયદેસર ખોદકામ કરીને પાઇપલાઇન નાખવાનું ષડયંત્ર, મોટામાં મોટું ષડયંત્ર અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। તેની સામે કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષ તરીકે આગળ આવ્યું છે અને આ અહીંયાથી પસાર થતા તમામ રાહદારીઓને આવવા જવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે અને આ અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો આ બનાવ અહીંયા છે, આપ જોઈ શકો છો।